टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે। પેટ્રોલ ડીઝલને લઈને સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે। પેટ્રોલમાં 13 રૂપિયાથી ઘટાડી 3 એક્સાઇઝ ડ્યુટી કરવામાં આવી છે, જ્યારે ડીઝલમાં 10 રૂપિયાથી ઘટાડીને 0 કરવામાં આવી છે। નવા ભાવ આજે મધ્યરાત્રિથી લાગુ થવાના છે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। ઋષિ, જે રીતે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને જે ભાવ આજે મધ્યરાત્રિથી લાગુ થવાના છે, પેટ્રોલ પંપ સંચાલકો શું કહી રહ્યા છે અને આ ભાવની અસર ગ્રાહકો ઉપર પડશે કે કેમ? હાલ અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહેવાય, કારણ કે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ₹10નો ઘટાડો કરવામાં આવ્યો છે। એટલે કે પેટ્રોલમાં પહેલા 13 રૂપિયા હતા, તેમાં 10 ઘટીને અત્યારે 3 રૂપિયા થયા છે અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી હતી તે 0 થઈ છે। એટલે કે ચોક્કસથી આજે મધરાત્રિથી ભાવમાં ઘટાડો જોવા મળશે। કેટલો ભાવ ઘટાડો થશે તો મધરાતે જ ખ્યાલ આવશે, પરંતુ આપણે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરીએ, આપણે વાત કરીએ તેમની સાથે। સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે, પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? સરકારે જે એક્સાઇઝ ડ્યુટીમાં જે ઘટાડો કર્યો છે, પેટ્રોલમાં 13 રૂપિયા હતા બદલે 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને ડીઝલમાં પણ 10 રૂપિયા હતા, 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। તો એના હિસાબે કદાચ ભાવ હવે ઘટે તો આમ જનતાને ખૂબ મોટો ફાયદો, આવા કપરા પરિસ્થિતિમાં ખૂબ મોટો ફાયદો થાય એવું લાગે છે અને સરકારનો આ નિર્ણય ખૂબ આવકાર્ય છે અમારા માટે। 3 દિવસ તો ખૂબ પેનિક રહ્યું, ભાવ વધશે, પેટ્રોલ નહીં હોય, પરંતુ આ જે તણાવ હતો એ તણાવ વચ્ચેનો આ નિર્ણયને કઈ રીતે તમે જુઓ છો? એ જે તણાવ વચ્ચેના આ નિર્ણય, સરકારનો જે નિર્ણય છે એ અમારા જેવી આમ આદમી માટે ખૂબ સારો નિર્ણય છે અને આવકાર્ય નિર્ણય છે। પેટ્રોલ ડીઝલના ભાવ એક્સાઇઝ ડ્યુટી ઘટવાને કારણે આજે મધરાતથી ઘટવાના છે, ત્યારે પેટ્રોલ પંપ પર અન્ય પણ લોકો જે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે એમની સાથે પણ વાત કરશું। કાકા, સારા સમાચાર છે, મધરાતથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે। સરકારના આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? સરકારનો નિર્ણય બહુ સરસ છે, પબ્લિકને ઘણી રાહત મળે પબ્લિકને ઘણી રાહત મળે તે વાત તો ચોક્કસથી છે। અન્ય પણ યુવાન પણ આપણી સાથે છે। મધરાતથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે, આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? આજે રાતથી જ ભાવ ઘટી જશે? ખુશી થાય છે, ખુશીનો માહોલ દેખાય છે અમને તો। તે છતાંય જોઈ સરકાર આટલી સહાય કરતી હોય તો અમને બહુ સારું લાગે છે। ચોક્કસથી માસિક બજેટ જોવાનું હોય છે અને એમાં પણ હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, શું કહેવા માંગશો સરકાર? બરોબર જ નહીં ને, સરકાર આટલા લગીને ભાવ વધ્યો તો હવે ઘટે તો સારું જ કહેવાય ને ભાઈ। અમારા પબ્લિક માટે બહુ સારું જ કહેવાય, એમ બહુ સારું કામ કરે છે સરકાર। પબ્લિક માટે ખૂબ સારું કામ સરકાર કરે છે તેવું ચોક્કસથી સ્થાનિકોનું કહેવું છે। ત્યારે રાજકોટ વાસીઓમાં તો ખુશીની લાગણી છે, પરંતુ આજે મધરાતથી જ્યારે આ એક્સાઇઝ ડ્યુટીમાં ભાવ ઘટી ગયા છે ત્યારે હવે નવો ભાવ શું થશે એ તો મધરાતે ખ્યાલ આવશે, પરંતુ રાજકોટ વાસીઓએ સરકારના નિર્ણયને હર્ષભેર આવકાર્યો છે। જી બિલકુલ ઋષિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, વધુ વિગતો જાણીશું। અમદાવાદથી સંવાદદાતા આશુતોષ અને સુરતથી અમિત પણ આપણી સાથે જોડાયા છે। આશુતોષ પાસે પહેલા જઈશું। આશુતોષ, જે રીતે એક્સાઇઝ ડ્યુટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, ઘણો જ મોટો ઘટાડો કહી શકાય કે પેટ્રોલમાં 13 રૂપિયાથી સીધું 3 રૂપિયા કરી દેવામાં આવ્યું છે અને ડીઝલમાં 10 રૂપિયાથી 0 કરી દેવામાં આવ્યું છે। એટલે આ એક્સાઇઝ ડ્યુટી ઘટાડાથી હવે આગળ પેટ્રોલ સંચાલકોને શું ફાયદો થશે અને આની અસર ગ્રાહકો ઉપર પડશે કે નહીં? જે ચોક્કસથી હેતવી ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સરકારે કર્યો છે અને એક આમ આદમીને રાહત જે છે તે આપનારો છે, કારણ કે જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે તેના લીધે ભાવ વધારાના ભડકારા જે હતા અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક પેનિક હતું। લોકોને એ પણ ગભરાટ હતો કે પેટ્રોલ ઘટીનું જે ઉત્પાદન છે તે આવવાનું બંધ થઈ જશે અને ભાવ જે છે તે અસહ્ય વધી શકે છે। તેની વચ્ચે સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે કર્યો છે અને પેટ્રોલની જે એક્સાઇઝ ડ્યુટી હતી 13 રૂપિયાથી ઘટાડીને ફક્ત હવે 3 રૂપિયા જે બાકી રહી ગઈ છે અને
અને ડીઝલની ઉપર જે છે તે 0% કરી દેવામાં આવી છે. ભાવ કેટલો ઘટશે તે તો આગામી સમય બતાવશે, પરંતુ જે પ્રકારની પ્રાઇવેટ કંપનીઓ હતી, નાયરા છે, શેલ છે, તેઓએ તો 5 રૂપિયા જેટલો વધારો જે છે તે ઝીકી દીધો હતો અને તેમાં ક્યાંક ને ક્યાંક જે છે તે રાહત ખાનગી પેટ્રોલ જે વિક્રેતાઓ છે તેના ઉપર કરી શકે છે. લોકો સાથે આપણે વાત કરશું અને જાણશું કે તેઓ કઈ રીતે જુએ છે. કાકા, સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે, જે 13 રૂપિયા હતી પેટ્રોલમાં, હવે 3 રૂપિયા કરી છે. તમે લાગે છે ભાવ ઘટશે અને કેટલી રાહત થશે? 10 રૂપિયા પેટ્રોલમાં ભાવ ઘટશે તો ઘટશે ભાઈ. આ ઈરાનનું યુદ્ધ પતી ગયા પછી ઘટશે જ. સરકારે એક્સાઇઝ ડ્યુટી આજે સવારે ઘટાડી છે, 13 રૂપિયા જે લાગતી હતી હવે 3 રૂપિયા કરી નાખી. લાગે છે કે 10 રૂપિયા જેટલો સરકારે રાહત આપી છે, તો પેટ્રોલમાં ભાવ ઘટશે તો એક આમ આદમીને રાહત થશે. હા, એ 100% રાહત થઈ જશે આમ આદમીને તો. 3 રૂપિયા 3 દિવસ કેટલું પેનિક હતું, જે રીતે લોકો લાઈન લગાવતા હતા, એ કેટલું તમને આમ ટેન્શન હતું? સખત ટેન્શન હતું કે લોકોને એવું હતું કે પેટ્રોલ નહીં મળે કરીને, એવી રીતે હતું. પણ અત્યારે કંઈ તકલીફ નથી અને છૂટ કરી. અત્યારે ખાલી ગેસ બાટલામાં જ રામાયણ છે, બાકી કોઈ બાબતમાં નથી. સાહેબ છે તેની સાથે પણ વાત કરશું. સજી, એક્સાઇઝ ડ્યુટી સરકારે ઘટાડી છે, પેટ્રોલમાં 3 રૂપિયા કરી નાખવામાં આવી છે, 13 રૂપિયાની કેટલી રાહત ગણો છો? એન્ટર પિન કરી રહ્યા છે અને તેના કારણે અન્ય લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ જે છે તે કરશું. ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે તેમને પૂછવાનો પ્રયાસ કરશું, કારણ કે સૌથી મોટી અસર જે છે તે એક મધ્યમ વર્ગને થતી હોય છે. મિત્ર, સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે, કઈ રીતે જુઓ છો આપ? 3 રૂપિયા કરવામાં આવી છે ત્યારે સરજી, સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે પેટ્રોલમાં, જે 13 રૂપિયા હતી એની 3 રૂપિયા કરી છે. તો તમે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર છે, પરંતુ હાલમાં કોઈ બોલવા તૈયાર નથી, કારણ કે જૂજ સમય પહેલાં જ નિર્ણય જે છે કર્યો છે. એટલે અનેક એવા લોકો છે તેમને તો હજુ ખ્યાલ જ નથી કે સરકારે ખૂબ જ મોટી રાહત જે છે તે આપી છે, પરંતુ ભાવ ઘટશે તો ચોક્કસથી એક આમ આદમીને ફાયદો થશે, કારણ કે જે પ્રકારનું પેનિક હતું, જે પ્રકારથી વાતો બજારમાં વહેતી થઈ હતી કે ભાવ વધશે, તેમાં ક્યાંક ને ક્યાંક જે છે તે રાહતના સમાચાર એક આમ આદમી માટે કહી શકાય. જી બિલકુલ. સુરત જઈશું. અમિત આપણી સાથે જોડાયેલા છે. અમિત, જે રીતે એક્સાઇઝ ડ્યુટીમાં જે આ ઘટાડો કરવામાં આવ્યો છે, આ પહેલાં કોવિડ વખતે પણ આ ઘટાડો કરવામાં આવ્યો હતો, જો કે એની અસર આમ આદમી પર નથી પડી. હવે આ વખતે પણ ખૂબ જ મોટી રાહત મળી છે, ખૂબ જ મોટો ઘટાડો સરકારે કર્યો છે. લાગી રહ્યું છે આ વખતે આમ આદમીને, આમ જનતાને આ એક્સાઇઝ ડ્યુટી ઘટવાની કોઈ અસર થશે? જી, ચોક્કસથી ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને લોકોમાં એક ભય હતો કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક છે ખૂટી જશે અને તેના ભાવ છે આસમાને પહોંચી જશે. પરંતુ સરકારે છે મહત્વનો નિર્ણય કર્યો છે. એક્સાઇઝ ડ્યુટીમાં છે ઘટાડાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી છે તે ઘટાડવામાં આવી છે. ડીઝલમાં જે એક્સાઇઝ ડ્યુટી હતી તેમાં 10 રૂપિયા અને પેટ્રોલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને 3 રૂપિયા છે કરી દેવામાં આવી છે. એટલે કે ડીઝલમાં હવે 0 એક્સાઇઝ ડ્યુટી છે અને પેટ્રોલમાં 3 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી. લોકો સાથે વાત કરીશું. સરકારનો નિર્ણય છે, એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે પેટ્રોલ ડીઝલમાં, કેટલી રાહત લોકોને થશે? લોકોને ઘણી જ રાહત રહેશે. બધી જ વસ્તુમાં લોકોને રાહત, મોંઘવારી સસ્તી થાય છે, એના માટે ટ્રાન્સપોર્ટિંગ સસ્તું થાય છે, એના માટે બધી સબ્જી કે આયાત જે વસ્તુ હોય એને ટ્રાન્સપોર્ટિંગ માટે એના મોંઘવારી ઘટવાનો પૂરેપૂરો ચાન્સ છે. 3 દિવસ પહેલા લોકો એવું કહેતા હતા કે બધું પેટ્રોલ મોંઘું થઈ જશે, પેટ્રોલ ખૂટી જશે, અને આ તો ઉલટાના ખુશીના સમાચાર આવ્યા. શું કહેશો સરકારને? આ માત્ર એક અફવા હતી. ગઈકાલે બી મેં એક સમાચાર સાંભળ્યા હતા, ઉત્તર પ્રદેશમાં અત્યારે પેટ્રોલની માટે લાંબી કતારો લાગી હતી. યોગી સાહેબે કીધું હતું લાઈનમાં કે કઈ જરૂર નથી લાઈન લાગવાની, પેટ્રોલ તમને મળી રહેશે. છતાં લોકો સમજતા નથી. પેટ્રોલની રાહત છે અને સમયસર મળી રહે છે, કોઈ ચિંતા નથી. ચોક્કસથી હું પેટ્રોલ પંપના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે એક સમયે આ જ પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે તે જોવા મળતી હતી, પરંતુ હવે આ જ પેટ્રોલ પંપ છે તે એકદમ ખાલી છે જોવા મળી રહ્યો છે. માત્ર એકલ દોકલ લોકો કે જેમને પેટ્રોલની જરૂરિયાત છે તેવા લોકો જ આ પંપ પર આવી રહ્યા છે. અહીંયા પણ એક વ્યક્તિ છે પેટ્રોલ પુરાવે છે. માજી, સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ઘટાડાનો નિર્ણય, એટલે કે એક્સાઇઝ ડ્યુટી ઘટી છે, લોકોને કેટલો ફાયદો થશે? લોકોને ફાયદો તો થશે જ, એમાં કેટલો ફાયદો થાય એ તો ગણતરી પર આધાર છે. 3 દિવસ પહેલા એક અફવા હતી પેટ્રોલ ખૂટી જશે, ભાવ વધી જશે, તો આ વચ્ચે મોટી જાહેરાત સરકારની, શું કહેશો સર? પૂરેપૂરો વિશ્વાસ છે એ કોઈ દિવસ પ્રજાને હેરાન નહીં કરશે. લોકોને શું કહેશો?
લોકોને એટલું જ કહીશ કે બધા ધીરજ રાખજો. આપણે જ્યાં સુધી આપણી સરકાર છે ત્યાં સુધી આપણને કોઈ તકલીફ પડવાની નથી. ચોક્કસથી એટલે કે સરકાર પર વિશ્વાસ રાખજો તે પ્રકારની વાત છે અહીં કરવામાં આવી છે. અન્ય એક વડીલ છે. કાકા, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો છે પેટ્રોલ અને ડીઝલમાં, કેટલો ફાયદો લોકોને ફાયદો તો થવો જ જોઈએ અને થતો હશે, અને એના વિશે ખાસ ખબર નથી, પણ જે કર્યું છે એ સરકારે સારા માટે જ કર્યું હશે. બીજી વસ્તુ, 3 દિવસ પહેલા એક અફવા હતી, એના કારણે લાંબી લાઈનો લાગી હતી, લોકોને એવું બધું ભાવ વધી જશે, પણ ઉલટાનું સરકારે એક્સાઇઝ ડ્યુટી ડીઝલ પર 0 અને પેટ્રોલ પર 13 રૂપિયાથી 3 રૂપિયા કરી દીધી છે. તો હવે શું કહેશો, કેટલો ફાયદો લોકોને ઘણો જ ફાયદો છે, અને આના માટે સરકાર જે કરી રહી છે સારા માટે જ કરી રહી છે. એના માટે બધાએ કોઓપરેટ કરવાની જરૂરત છે. અને બીજું તો કહેવાનું એ કે જે દશેરો હતો, જે અફવા હતી, એ દરમિયાન આજે અત્યારે તમને જુઓ તો પેટ્રોલ પંપ ખાલી ખુલ્લા જોયો. આજે મને તો પહેલેથી જ ખબર હતી, હું પણ એ અફવાને ગેરમાર્ગે દોરાઈને આવ્યો હતો, પણ પછી મને એવું લાગ્યું કે આ એક અફવા છે, તો હું પછી આ જ પેટ્રોલ પંપથી પાછો ગયો, અને બીજે દિવસે ત્રીજે દિવસે અત્યારે રેગ્યુલર ભરાવું છું, તો મને અત્યારે એકદમ સરળતાથી હું ભરાવી શકું છું. ચોક્કસથી એટલે લોકો પણ કહી રહ્યા છે કે જે પ્રકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાનો નિર્ણય સરકારે કર્યો છે તેનાથી લોકોને ફાયદો થવાનો છે, અને લોકો તો એવું પણ કહી રહ્યા છે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સરકાર પર લોકોને પૂરો ભરોસો છે કે સરકાર જે પણ નિર્ણય લેશે તે લોકોના હિતમાં લેશે. જી બિલકુલ, ઋષિ પાસે જઈશું. ઋષિ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે, સરકારે કીધું હતું કે પેનિક ન કરો, પણ છતાં પણ લોકો પેનિકમાં હતા અને પેનિક બાઇંગ કરી રહ્યા હતા. પેટ્રોલ ડીઝલના ભાવ આવનારા દિવસોમાં વધશે એવા મેસેજો પણ વાયરલ કર્યા હતા. હવે આ બધાની વચ્ચે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને એક સંકેત આપી દીધું છે કે આપણી પાસે જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે, પેનિક બાઇંગ કરવાની કોઈ જરૂર નથી, અને આવનારા દિવસોમાં ભાવ વધશે. આ વાત પણ એક અફવા છે, કોઈ જ રીતે ખોટી અફવા ફેલાવશો નહીં. આ એક એક્સાઇઝ ડ્યુટી ઘટાડાથી સરકારે એક બહુ જ મોટો સંકેત આપી દીધો છે. તો શું લાગી રહ્યું છે હવે આની અસર કેવી જોવા મળશે લોકો પર? રાજકોટવાસીઓ આને લઈને શું કહી રહ્યા છે, અને ત્યાં પેટ્રોલ પંપના મેનેજર કે માલિક હાજર હતો, તેઓની સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરશો. હાલ અત્યારે લોકો તો સ્પષ્ટપણે સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે, કારણ કે એક અફવા હતી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, અને બીજી અફવા એ હતી કે પેટ્રોલ ડીઝલનો જથ્થો આ યુદ્ધને કારણે ઘટી જશે. પરંતુ પહેલે જ દિવસથી સરકારનું ચિત્ર આ ક્લિયર હતું, સ્પષ્ટ મેસેજ લોકોને આપતા હતા કે કોઈ જ પેનિક થવાની જરૂર નથી. પરંતુ વાયરલ મેસેજ જે વોટ્સએપ અને જે અન્ય સોશિયલ સાઇટ્સ છે તેમાં ફરી રહ્યા હતા કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જશે, ભાવ વધશે, તેને લઈને પેનિક ફેલાયું હતું, અને લાંબી કતારો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના પેટ્રોલ પંપ પર લાગી હતી. હાલ તો અત્યારે જે વાતાવરણ છે, હું ફરીથી તમને આ પેટ્રોલ પંપના જે દ્રશ્ય છે તે બતાવી રહ્યો છું. એક આંશિક રાહત અત્યારે જોવા મળી રહી છે, શાંતિથી લોકો પેટ્રોલ અત્યારે પુરાવી રહ્યા છે. લોકો સાથે પણ આપણે વાત કરશું. આજે મધરાતથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના છે. આજે મધરાતથી આ સરકારના નિર્ણયને કઈ રીતે જુઓ છો? કેટલા ભાવ ઘટશે એ તો રાત્રે જ ખ્યાલ આવશે, પરંતુ પેનિક હતું એમાં રાહત છે. સારું કહેવાય આપણા માટે. અત્યારે ભાવ ઘટાડો થાય તો બહુ સારું છે. અત્યારે જે વાયરલ મેસેજ હતા અને લાંબી કતારો, હવે કેવી રીતે શાંતિથી પેટ્રોલ મળે? શાંતિથી બધે પાણી પેટ્રોલ મળી જાય. અમુક પંપમાં હું કંઈક ઓલું કરતા હતા મીટર ઉપર, તો એ પંપ બંધ થઈ ગયા. રામાપીઠ ચોકડી છે આપણે. જે રીતે સ્પષ્ટપણે લોકો પણ સ્વીકારે છે કે હવે ઘણી જ રાહત અત્યારે થઈ છે, કારણ કે એક પેનિક ફેલાયું હતું, અને એ પેનિકમાંથી અત્યારે લોકોને રાહત અત્યારે મળી છે. મધરાતથી ભાવ ઘટશે, શું સરકારના નિર્ણય વિશે કહેશો આપ? ના, અત્યારે તો બધું પેટ્રોલ પાણી બધું ચાલુ છે, જે ભાવ હાલે છે એ જ છે. મધરાતથી ઘટવાના છે, નિર્ણય અત્યારે કર્યો છે. એક્સાઇઝ ડ્યુટી તો ઘટી ગઈ, કેટલો ઘટશે રાતે ખ્યાલ આવશે. તમને લાગે છે ભાવ ઘટવાથી રાહત ઘણી થશે? ભાવ ઘટે તો રાહત તો થાય જ ને. સરકાર સારું કહેવાય ભાવ ઘટાડે તો. જે પેનિકનો સમય છે, અને તેમાં પણ જે પેનિકમાંથી તો રાહત મળી, પરંતુ હવે ભાવ પણ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે મધરાતથી એક્સાઇઝ ડ્યુટીમાં અત્યારે ભાવ ઘટી ગયો છે. પેટ્રોલ ડીઝલના પણ ભાવ ઘટવાના છે. સરકારના નિર્ણય વિશે શું કહેશો? સાહેબ, નિર્ણય તો સરસ છે, પણ તકલીફ પણ એવી થાય છે ને કે વાત ન પૂછો. છેલ્લા 3 દિવસથી આ પેટ્રોલ મેં આજે ભરાયું. શું કામ એવી અફવા હોય છે? એ અફવા ફેલાવનાર વ્યક્તિ વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહી છે. રાજકોટના પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ પણ ફરિયાદ થઈ ગઈ છે. અફવામાં ન આવવું જોઈએ, આપ માનો છો ને? હા, અફવામાં ન આવવું જોઈએ, 100%. 3 દિવસ ખૂબ હેરાન થયા તમે? ખૂબ હેરાન. તે દિન આજ ગાડી કાઢી છે.
હવે રાહત છે, કારણ કે હવે તો ભાવ પણ ઘટાડો થયો છે. ઘણી રાહત છે. જે રીતે ઘણી રાહત છે તેવું સ્પષ્ટપણે લોકો કહી રહ્યા છે, ત્યારે રાજકોટના આ પેટ્રોલ પંપના દ્રશ્ય છે જ્યાં સ્પષ્ટપણે અત્યારે એક પણ લોકો એટલે કે એક કે બે એકલ દોકલ લોકો જોવા મળી રહ્યા છે. 1 કિલોમીટર સુધી પેનિક ફેલાયું, તેના કારણે લાઈનો હતી, પરંતુ હવે શાંતિપૂર્ણ માહોલમાં પેટ્રોલ લોકો પુરાવી રહ્યા છે અને એક રાહતનો શ્વાસ પણ લઈ રહ્યા છે. સરકારે જે નિર્ણય કર્યો છે કે એક્સાઇઝ ડ્યુટીમાં ભાવ ઘટાડો, તે નિર્ણયને લોકો આવકારી રહ્યા છે અને મધરાતથી હવે બધાની નજર એ રહેશે કે પેટ્રોલ ડીઝલમાં કેટલા રૂપિયાનો ભાવ ઘટશે. જી બિલકુલ ઋષિ, આશુતોષ, અમિત, આપ ત્રણેયનો આભાર સમગ્ર વિગતો બધાય.